સાહેબે અને આપણા આગેવાનોએ વાત કરી। આમ તો જેની શરૂઆત મજબૂત એનો એન્ડ સુધીનું પરિણામ પણ મજબૂત। આજે તમે દિયોદરવાળી રૈયાથી એવી શરૂઆત કરાવી છે, મને પોતાને એમ હતું કે 18 વર્ષ પછી વોટ માગવા માટે જોશું 2007માં આવી હતી ને એને આજે 18 વર્ષ થઈ ગયા। કેમનું હશે પણ તમને બધાને જોઈને એટલો રાજીપો છે કે હવે મને કોઈ પણ ચિંતાનો વિષય મને લાગતો નથી, એટલા માટે ખૂબ રાજી છું। માં હિંગળાજના દર્શન કર્યા। દર્શન કરીને બહાર નીકળતા ગૌ માતા અમે 50નું ટોળું હતું તોય સામેથી આવ્યા અને સામેથી આવીને મારી જોડે આવીને ઊભા રહ્યા। રીચરના આટલા ટોળામાં ગાય આવે નવાઈ કહેવાય, નહીંતર આમ ભડકે, પણ કોઈને ઓલું કર્યા વગર 50ના ટોળામાં સામે છે એક મંદિરના એટલે આવી ચડવાનું એટલે અને પછી તર સાઈડમાં થઈ ગયા। આપણે શુકન માનીએ છીએ હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે। સવારમાં આપણને ગાય મળે ઘરેથી નીકળતા એટલે મોઢામાં ખુશી આવે કે આજે તો બધા જે કામ લઈને નીકળ્યા નહીં 100% થઈ જશે અને એક આનંદમય દિવસ પસાર થશે। આપ સૌને વિનંતી કરતા લોકસભાની ચૂંટણી છે, અહીં 18 આલમ છો, 18 આલમના આશીર્વાદની જરૂર છે। ઘણી વખત આજે આપણા વડલા નીચે બેઠા છીએ અને છત્રછાયાને હમણાં દીકરાઓ યુવાનો આજે તડકે છે, આ બાજુ પણ તડકે છે, ત્યારે છાંયો અને તડકો એ એક સમય અને સંજોગો એક ચડાવ ઉતારનો ભાગ દરેકમાં રહેતો હોય છે। ત્યારે આ ચૂંટણી લડવા માટે એવડી મોટી આશા નથી। હું ધારાસભ્ય તરીકે અત્યારે ચાલુ છું, પણ એક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યારે બહારના આવીને કોઈ એક જ વ્યક્તિએ એક જ લોકોએ આખા જિલ્લાને બાનમાં લીધો હોય અને બનાસકાંઠા રૂપી વડલા જ્યારે એ પોતે તડકો અનુભવતો હોય અને એને હળગાવવા માટેનો એક સમાજમાં ભાઈઓમાં વર્ગ વિગ્રહમાં ભેદભાવોમાં હગાવાલામાં જ્યારે આગ લગાડવાનું કામ એ કોઈ બહારના લોકો જ્યારે કરતા હોય ત્યારે એક રાજધર્મ નિભાવવા માટે અમારી સૌની જવાબદારી છે અને બનાસકાંઠા વડલા રૂપીને કોઈ બહારનો આગ ન લગાડી જાય એના માટે કરીને મેદાનમાં તમારા બધા વચ્ચે આવી ભેગા બેઠા છો એટલે એકાબીજાની ઊંઘની જરૂર છે। આજે આ ધનકવાડાનો 18 આલમ આ 3-4 ગામના તમે બધા આગેવાનો અહીંયા બેઠા છો એ એકાબીજાને મદદરૂપ બનવાના છો, સુખ દુઃખમાં, રાજકારણમાં, સામાજિક કામોમાં, બધી રીતે। અને તમારે એકાબીજા વગર એકાબીજાને ચાલવાનું નથી। ત્યારે મારી આપ સૌને એટલા માટે 2 હાથ જોડીને વિનંતી છે કે ભલે હું ઠાકોર સમાજમાંથી આવતી હું, તાલુકા પંચાયતની પ્રમુખની શરૂઆત એ આ દિયોદરથી કરી હતી અને સાહેબે ખૂબ એમની ભાષામાં રમૂજી વાત કરી કે બેન 18 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા। એ ટાઈમે ભેમાભાઈ ચૌધરી સાહેબ હોય, ગુમાનસિંહ બાપુ હોય, માનસિંહજી બાપુ હોય, એ વખતે આપણા મફજી બાવો હોય, એ વખતના બધા આગેવાનો કે જે એક આ વિસ્તારને સર્વ સમાજના આગેવાનોએ તમામ સમાજની સાથે રહીને નેતૃત્વ પૂરું પાડી અને લોકોનું કામ કર્યું છે। અને જ્યારે 28 વર્ષ પહેલાં 1995 એટલે 28 વર્ષ પહેલાં આ દિયોદરના આગેવાનોએ જ્યારે એને દિલથી લાગણીથી સાહેબે કીધું એમ પકડીને ખુરશીમાં જ બેહાડી, પણ ભાવના એમની ઊંચી હતી। કોઈકને હરપારનું લઈ લેવાનું હોય અને કોઈનું જૂઠું આવે ને તો એ લાંબો ટાઈમ ના ટકી ગયે, પણ લોકોએ આગેવાનોએ વડીલોએ આશીર્વાદ આલીને હાથ માથે મૂકીને બેહાડી એટલે ઘણી આશા અપેક્ષાઓ સાથે જવાબદારી સોંપી હતી ને જવાબદારી આગળ વધાવતા આપ સૌની વચ્ચે આ છેક તાલુકા પંચાયતથી કરી, જિલ્લા પંચાયતથી કરી, વિધાનસભાથી કરી અને હવે આ લોકસભા એટલે એકી હાથે કાંઈ ડાયરેક્ટ લોકસભા નહીં, પણ આપણે ઓલા કહે ને ભાઈ આપણી ભાષામાં ખડાતા